ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધી। 2 માસમાં રોડ નહીં થાય તો જન આંદોલન અને તારાબંધી થશે। રોડ સમસ્યાઓનો અંત લાવવા વડાપ્રધાન મોદી સાહેબને વડિયાના રોડ પરથી પસાર થવા કરી વિનંતી। અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। જાણવા મળતી વિગતો મુજબ આ રોડ છેલ્લા 12 થી 13 વર્ષ પહેલા બન્યો હતો। બાદ તેને ફક્ત ઠીગરાબુરી કામ ચલાવ રિપેર કરવામાં જ આવે છે। 10 વર્ષ સુધી અહીં કોંગ્રેસના ધારાસભ્ય હતા। તેણે આ રોડ બાબતે અનેક લોલીપોપ આપ્યા હતા। 1 વર્ષથી ભાજપના ધારાસભ્યએ ગત નવરાત્રી બાદ રોડનું કામ શરૂ થશે તેવી વિડીયો બનાવીને તેને વાયરલ કરી લોકોને હૈયેધારણા આપી હતી। તેને પણ 1 વર્ષ થવા આવ્યું છે। હજુ સુધી આ રોડ બનાવવામાં કોઈ ઠેકાણા જણાતા નથી। વડિયા ખાતે આમ આદમી પાર્ટીના સભા હોવાથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વડિયા મુલાકાતે હતા। તે દરમિયાન લોકોએ તેમને આ બિસ્માર રસ્તા બાબતે રજૂઆત કરતા તે સભાના બીજા દિવસે બપોરે આ રસ્તા પર જઈ પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને ભાજપને આડે હાથ લીધી હતી અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પીડાને જાણી હતી। આ સમયે ઈશુદાન ગઢવી દ્વારા આ રોડમાં કેમ કોઈ ટેન્ડર ભરતું નથી તેના કારણોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વર્તમાન સરકારની નીતિની ઝાટકણી કરી હતી। બિસ્માર રસ્તા બાબતે પસાર થતા વાહન ચાલકો પણ નેતાઓએ આપેલા વચનો યાદ કરી પડતી મુશ્કેલીઓ રજૂ કરી હતી। તો આ તકે ઈશુદાન ગઢવીએ આ રસ્તા બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અહીંથી પસાર થવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી પસાર થાય તો તેને પણ આ ખાડાની પીડા અને લોકોની વેદના સમજાય તેવું જણાવ્યું હતું। આ રસ્તા બાબતે સ્થાનિક તંત્રને 2 માસમાં રસ્તો બનાવવા માટે અલ્ટિમેટમ આપી જો રસ્તો 2 માસમાં નહીં બને તો આમ આદમી પાર્ટી રસ્તા રોકો આંદોલન કરી જે તે જવાબદાર તંત્રની ઓફિસને તારાબંધી કરશે તેવું જણાવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના અલ્ટિમેટમને તંત્ર ધ્યાને લઈને રસ્તો બનાવે છે કે પછી 2 માસ પછી અહીં જન આંદોલન સાથે તારાબંધીનો કાર્યક્રમ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। આજે તમે વડિયાની મુલાકાત લીધી, સાથે સાથે એક અમારો વર્ષો જૂનો રોડનો પ્રશ્ન હતો એની મુલાકાત લીધી, શું કહેશો? બિલકુલ, આજે હું વડિયા આવ્યો ને એટલા બધા ખાડા પડ્યા છે। રોડ ખાડામાં છે, ખાડામાં રોડ છે, ખબર નથી પડતી। અને 15 વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી। આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે। સેંકડો વાહનો આમાં ચાલે છે। ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય, અહીંયાથી જાય છે। તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોની કમરોની તકલીફો વધી ગઈ છે। ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે। ખરેખર માયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા। હું માંગણી કરું છું કે આને 2 મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે। સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે, ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય। અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં 500 1000 રૂપિયા હજી રોકડા ક્યાંક છે, એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે। રોડ રસ્તા આપવા નથી, ટોલ ઉઘરાવે છે, છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવવી છે। તો અમે એક સપ્તાહ હેલ્મેટનો ઉજવણી કરવાના છીએ। આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું, પણ પહેલાં ખાડા અમને પુરાવી દો। અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી, એવા 15,000થી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે, ખબર નથી પડતી। અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માંગે છે, એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી। તમે ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે, પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી। કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે 40% કમિશન માંગો છો। ભાજપના નેતાઓ અને અધિકારીઓના 40% કમિશન હોય તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે? અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું। એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો। અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે, ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે।
ને આખા ગુજરાતમાં છે. તમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિલાંજલિ આપીને વિસાવદરવાળી કરો. થેન્ક યુ ઈસુદાન.